नमस्कार, स्वागत है आपका वी टाइम न्यूज पर और आपके साथ मैं हूं पहली चौहान। बढ़ते हैं खबरों की ओर। महापौर ने अंगदान और ऑपरेशन सिंदूर के प्ले कार्ड्स के साथ श्री जी की आरती की। महापौर दक्षेश मावाड़ी ने सूरत के नए सिविल अस्पताल में की आरती। प्ले कार्ड्स पर अंगदान और ऑपरेशन सिंदूर के संदेश के साथ आरती की गई। सिविल अस्पताल में पिछले 35 वर्षों से श्री जी की प्रतिमा है स्थापित। हर साल सिविल अस्पताल परिसर में प्रतिमा का विसर्जन किया जाता है। છેલ્લા 35 વર્ષથી સિવિલ હોસ્પિટલ દ્વારા ગણપતિ બાપાની બેસાડવામાં આવે છે અને આજે આદરણીય પ્રધાનમંત્રીજીનો જે મંત્ર છે કે અંગદાન મહાદાન સ્વદેશી અપનાવો એ થીમ ઉપર આજે તમામ સિવિલના સ્ટાફે પોસ્ટર લઈને આજે એક અભિયાન શરૂ કર્યું છે। અહીંના દર્દીઓ ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું જે કોઈ આવે સ્વસ્થ થઈ જાય, નિરોગી રહે અને સ્ટાફને પણ ગણપતિ બાપા ખૂબ શક્તિ આપે સેવા કરવાની એવી પ્રાર્થના કરું છું। અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કીધું છે કે આ વર્ષે ગણપતિમાં ઘરે જ વિસર્જન કરીએ, તો સિવિલ હોસ્પિટલે પણ દર વર્ષે તેના કેમ્પસમાં જ વિસર્જન કરે છે બાપાનું। તેના હિસાબે હું તમામ સિવિલના હોસ્પિટલ અને તમામ સ્ટાફને અભિનંદન આપું છું અને ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું સમગ્ર સુરતવાસીઓને सुख शांति और समृद्धि अर्पे एज प्रार्थना। वी टाइम न्यूज के लिए सूरत से अंकित दुबे की रिपोर्ट।